નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। તો આજે અમે એક અહીંયા મરચાના ફિલ્ડમાં આવ્યા છીએ, જેની અંદર અમને બહુ સરસ મજાનું મરચાનું અને તરબૂચનું વાવેતર કરેલ છે। બંનેનો ગ્રોથ સારો છે। એની અંદર શું શું ટ્રીટમેન્ટ આપી છે એના માટે તમે અમારો વોટ્સએપથી સંપર્ક કરી શકો છો। પરંતુ આજે તમને હું એક અહીંયા પ્રોબ્લેમ દેખાડીશ કે જેમ કે તમે આ મરચાં જોઈ શકો છો, આની અંદર થ્રિપ્સનો એટેક છે, જેના લીધે મરચાના અહીંયા પંતાની અંદર આપણને કુકડવા દેખાઈ રહ્યો છે। મરચાનું વાવેતર છે અને આજે 28 દિવસ કમ્પ્લીટ થયા છે। એની અંદર ફ્લાવરિંગની શરૂઆત થઈ જ ગઈ છે અને બહુ સરસ મજાની ફૂટ આવી છે। તરબૂચનો પણ અહીંયા પાક સરસ મજાનો છે। તો આજે આની અંદર અમે થ્રિપ્સ માટે કરીને ઇન્ડોફિલ કંપનીનું જે એલેક્ટો આવે છે એનો 5 ml પર પંપ પ્રમાણે અમે આની અંદર છંટકાવ કરીશું, જેના લીધે આની અંદર થ્રિપ્સની અંદર બહુ સારું સરસ મજાનું 20 થી 25 દિવસ સુધી તમને થ્રિપ્સ કંટ્રોલ કરી આપશે, કોઈપણ પ્રકારની ઈયળ પણ કંટ્રોલ કરી આપશે અને સાથે સાથે એકદમ છોડ લીલોછમ કરી દેશે। અને એની સાથે સાથે ઇલેક્ટ્રોની અંદર અમે સાથે સાથે અહીંયા ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોલાઇઝર જે બાયોસિમ્યુલન્ટ છે એ અંદર 50 ml પર પંપ મિક્સ કરેલ છે, જેનાથી છોડનો વિકાસ પણ થઈ જશે અને જે એની એફિશિયન્સી છે એ પણ વધશે, જેથી કરીને આના પછીના કોઈ બી છંટકાવ કરશું એની અંદર આપણને સારા એવા રિઝલ્ટ મળી શકે। તો તમારે પણ મરચાની અંદર જો થ્રિપ્સનો બહુ પ્રકારનો વધુ પ્રમાણમાં એટેક હોય તો તમે ઇન્ડોફિલ કંપનીનું ઇલેક્ટ્રોનો છંટકાવ કરી સરસ મજાનું રિઝલ્ટ મેળવી શકો છો। અને વધુ માહિતી માટે તમારા ખેતરની અંદર ફિલ્ડ વિઝિટ માટે અને કોઈપણ પ્રકારના જો તમારા ખેતરની અંદર બાગાયત પાકની અંદર કોઈ બી પાકની અંદર પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન માટે તમે અમારો વોટ્સએપથી સંપર્ક કરી શકો છો। જય જવાન, જય કિસાન।